શું તમને લાસ્ટ ટૂથ એરિયામાં પેન થાય છે, માઉથ ઓપન કરતા તકલીફ થાય છે, કાં તો ફૂડ અટકી જાય છે અને લોકો કહે છે અકલ દાંત છે કઢાવી નાખ? પણ સાચું શું છે? બધા વિઝડમ ટૂથ કઢાવવા પડે? સર્જરી ડેન્જરસ છે, પેનફુલ છે? આજે આપણે વિઝડમ ટૂથ કાં તો થર્ડ મોલર વિશે ફૂલ ડિટેલમાં સમજશું સિમ્પલ લેંગ્વેજમાં. સૌથી પહેલા વિઝડમ ટૂથ શું છે? વિઝડમ ટૂથને ગુજરાતીમાં અકલ દાંત કહેવાય. આ તમારા લાસ્ટ મોલર ટીથ હોય છે જે 17 થી 25 વર્ષ વચ્ચે આવે છે. ટોટલ 4 વિઝડમ ટૂથ હોય છે, અપર રાઈટ, અપર લેફ્ટ, લોવર રાઈટ ને લોવર લેફ્ટ. પણ પ્રોબ્લેમ શું છે? આપણું જો ઇવોલ્યુશન સાથે નાનો થતો જાય છે પણ ટીથ સાઇઝના સેમ જ છે, એટલે ઘણા લોકોને વિઝડમ ટૂથમાં સ્પેસ નથી મળતો. જ્યારે ટૂથને સ્પેસ નથી મળતો ત્યારે તે પ્રોપરલી બહાર નથી આવતો અને એ કન્ડિશનને ઇમ્પેક્ટેડ વિઝડમ ટૂથ કહેવાય. એ 4 રીતે અટકી શકે છે: સાઈડમાં ટિલ્ટ થઈને, આગળના ટૂથને પુશ કરીને, હાફ બહાર આવીને અને હાફ અંદર, અને કમ્પ્લીટલી બોનલેસ. આ બધા કેસીસમાં પ્રોબ્લેમ શરૂ થાય છે. જો તમને આ સિમ્પટમ્સ હોય તો હાઈ ચાન્સીસ છે કે તમને વિઝડમ ટૂથનું પ્રોબ્લેમ છે. બેક સાઈડમાં પેન, ફૂડ અટકી જવાનું, બેડ બ્રેથ, ગમની સ્વેલિંગ, માઉથ ઓપનિંગ ઓછું થવું, રિપીટેડ ઇન્ફેક્શન, ઇયર કાં તો થ્રોટમાં રિફર્ડ પેન. ઘણા પેશન્ટ્સ કહે છે ડોક્ટર પેન આવે અને જતો રહે છે. આ ઇન્ટરમિટન્ટ પેન વિઝડમ ટૂથની ક્લાસિકલ સાઇન છે. ઘણા લોકો પેન કિલર લઈને યર્સ સુધી પેનને ઇગ્નોર કરે છે, પણ અંદર શું થાય છે? રિપીટેડ ઇન્ફેક્શન, પસનું ફોર્મેશન, ફેસ પર સ્વેલિંગ, આજુબાજુવાળા દાંતને બી એ ડેમેજ કરે છે, સિસ્ટનું ફોર્મેશન થઈ શકે છે અને સિવિયર ઇમરજન્સી સ્વેલિંગ થઈ શકે છે. કોઈ કેસીસમાં પેશન્ટને ઇમરજન્સીમાં હોસ્પિટલમાં એડમિટ પણ કરવું પડે છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ છે કે બધા જ વિઝડમ ટૂથ કાઢવાની જરૂરત છે? તો એનો જવાબ છે ના. ત્યારે જ એને રિમૂવ કરવું જોઈએ જ્યારે પેન હોય, ઇન્ફેક્શન હોય, ખાવાનું ભરાતું હોય, આજુબાજુવાળા દાંતને એ તકલીફ આપતું હોય કાં તો ડેમેજ કરતું હોય, સિસ્ટ હોય, તમને સ્વેલિંગનો રિસ્ક હોય, કાં તો ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટની જરૂરત હોય. પરફેક્ટલી ઇરપ્ટેડ વિઝડમ ટૂથને કાઢવાની કોઈ જરૂરત નથી. સૌથી મોટો ફિયર એ છે કે આ શું સર્જરી પેનફુલ છે? રિયાલિટીમાં પ્રોસિજર જે છે એ સિમ્પલ લોકલ એનેસ્થેસિયામાં થાય છે. તમને પેન ફીલ નથી થતો, ખાલી પ્રેશર ફીલ થશે અને સર્જરી યુઝ્યુઅલી 20 થી 30 મિનિટ સુધી ચાલે. હવે આપણે જાણીશું રિકવરી વિશે. રિકવરી દાંત કાઢ્યા પછી સિમ્પલ હોય છે. પહેલું 1 થી 2 દિવસ તમને માઇલ્ડ સ્વેલિંગ રહેશે. નેક્સ્ટ 3 થી 5 દિવસમાં હીલિંગ સ્ટાર્ટ થઈ જશે અને 1 વીકમાં ઓલમોસ્ટ નોર્મલ થઈ જશે. મોઢું ઓછું ખોલવું, થોડો સોજો રહેવો સર્જરી પછી એ નોર્મલ છે અને જેમ ટાઈમ જાય 1 અઠવાડિયા સુધીના ટાઈમમાં તમારું હીલિંગ આખું કમ્પ્લીટ થઈ જાય છે અને બધા સિમ્પટમ્સ વિલ કમ બેક ટુ નોર્મલ. પ્રોપર મેડિસિન્સ અને કેર સાથે હીલિંગ સ્મૂથ થઈ જાય છે. ફાઇનલી હું એ જ કહેવા માંગીશ કે વિઝડમ ટૂથ એક કોમન પ્રોબ્લેમ છે, પણ ઇગ્નોર કરશો તો ઇમરજન્સી બની શકે છે. અર્લી ચેકઅપ, સિમ્પલ ટ્રીટમેન્ટ છે. લેટ વિઝિટ કરશો તો કોમ્પ્લિકેટેડ સર્જરીમાં કન્વર્ટ થઈ શકે. જો તમને લાસ્ટ ટૂથ એરિયામાં પેન હોય કાં તો આમાંથી કોઈ બી સિમ્પટમ્સ હોય તો ડિલે ના કરો અને તરત જ તમારા ઓરલ સર્જનને બતાડો. અગર તમને આ વિડીયો ગમ્યો તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો મોર ડેન્ટલ અવેરનેસ વિડીયોઝ માટે. તમને કોઈ બી ક્વેશ્ચન્સ હોય તો નીચે કમેન્ટ્સમાં તમે મેન્શન કરી શકો.